નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં છો? તમારો અભ્યાસક્રમ પણ સારી રીતે ચાલી રહ્યો હશે અને તમે સમયનો વધુ ઉપયોગ કરી અને તમારી ક્ષમતાને વધારે અત્યારે જેટલો સમય મળ્યો છે એનો ઉપયોગ કરીને ડેવલપ કરતા હશો. તો આજે આપણે એક નવો પ્રશ્ન યુનિટ 5ના ગ્રામરમાં જે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ, એ પ્રશ્ન બહુ ગ્રામેટિકલી બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. તમે ગ્રામરને એક એક શબ્દ સાથે આપણે જે રીતે સમજાવી છીએ, એક એક શબ્દના સ્વરૂપ સાથે, એ ગ્રામેટિકલી હોય, શબ્દનો સ્પેલિંગની રીતે હોય, શબ્દના ફોર્મેશન રીતે હોય, એ જો સમજીને તમે તૈયાર કર્યા હોય તો આ પ્રશ્ન તમને સરળ લાગે, નહીંતર આપણે બહુ અઘરો લાગે. તો અહીંયા કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સમાં પહેલાં તો આપણે જે અંડરલાઇન શબ્દ છે એને સમજવો પડે કે એનામાં મિસ્ટેક કયા બેઝ ઉપર આધારિત છે, કે એ શબ્દના સ્પેલિંગ ઉપર આધારિત છે, પછી ગ્રામેટિકલી કોઈ કર્તા મુજબ કે કાળ મુજબ નથી વપરાયેલો શબ્દ છે, કોઈ ગ્રામેટિકલ રૂલ્સ મુજબ એ વાક્યમાં અયોગ્ય છે, કે કોઈ ફોર્મેશન કે એડજેક્ટિવ હોવું જોઈને એડવર્બ વપરાયેલ છે, એડવર્બ હોવું જોઈને એડજેક્ટિવ વપરાયેલ છે, નાઉન હોવું જોઈને એડજેક્ટિવનો ઉપયોગ થયેલ છે, એવી રીતે છે. એટલે અનેક રીતે આની કોઈ લિમિટેશન નથી. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સમાં કોઈ લિમિટેશન આવે નહીં. એટલે આપણે ઇંગ્લિશને એના એક એક શબ્દ સાથે સમજીને જો શીખ્યા હોઈએ તો જ આ પ્રશ્ન આપણા માટે સરળ ગણાય. અને આપણે શરૂઆતથી જ એક જ બાબત ઉપર આપણે ભાર મૂકીએ છીએ કે એક એક શબ્દની, એક એક વાક્યને સમજીને આપણે શીખીએ તો તમારા માટે કાંઈ નવો પ્રશ્ન ન ગણાય. બરાબર. હવે જો અહીંયા આપણે એક પેરેગ્રાફની વાત કરીશું. અહીંયા વન્સ અપોન અ ટાઈમ, અહીંયા જો અંડરલાઇન આપણે રેડ કલરથી કરેલું છે, તમે જોઈ શકતા છો. ONES, વન્સ અપોન અ ટાઈમ ધે લિવ્ડ ઇન ઇન્ડિયા અ ગ્રેટ મ્યુઝિક હુઝ નેમ વોઝ સંત હરિદાસ. હવે આપણે અહીંયા અંડરલાઇન પાર્ટ્સમાં ભૂલ છે, બરાબર. હવે ભૂલ છે એ કયા પ્રકારે ભૂલ છે એ આપણે ખબર પડી જવી જોઈએ. તો અહીંયા વન્સ છે એનો ખબર, આપણે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. આ જે છે વન્સમાં ONCE, વન્સ એટલે એક વખત થાય, એક વખતે, તો આ વન્સ આવશે નહીં. તો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. તો એ આપણે સ્પેલિંગને અર્થ સાથે, અર્થઘટન સાથે, એના ફોર્મેશન સાથે તૈયાર કર્યા હોય તો તરત જ ખબર પડી જાય કે આ વન્સ આવતું નથી, આવું ક્યાંય. બરાબર. તો અહીંયા મ્યુઝિક છે એ ગ્રેટ મ્યુઝિક, તો અહીંયા આપણે ખબર છે સંત હરિદાસ છે એના માટે મ્યુઝિક શબ્દ ન વપરાય. બરાબર. આપણે એ શીખી ગયા છીએ મ્યુઝિશિયન, આપણે મોહન છે રોજ મ્યુઝિશિયન એમ, તો એ શબ્દ આવશે. તો અહીંયા આપણે બે કયા આધારિત ભૂલ છે, મિસ્ટેક છે એ ખબર પડી જશે કે એક અહીંયા પણ સ્પેલિંગ આધારિત છે અને અહીંયા પણ સ્પેલિંગ આધારિત છે. મ્યુઝિક પણ નાઉન અને મ્યુઝિશિયન પણ નાઉન, પણ છતાં બે વચ્ચે અહીંયા સંદર્ભની રીતે જુદો પડે છે. બરાબર. તો આવી રીતે તમને અંડરલાઇન પાર્ટ્સ છે એને પહેલાં સમજવાનું, પછી એની ભૂલ કયા પ્રકારની, સ્પેલિંગ પ્રકારની, વર્ડ ફોર્મેશન, એડજેક્ટિવ, એડવર્બ, નાઉન, વર્બ આધારિત છે કે કોઈ ગ્રામેટિકલી મિસ્ટેક છે એને સમજવાનું હોય છે. પછીનો આપણે પેરેગ્રાફ લઈએ. 300 years ago અ મેન લિવ્ડ. બરાબર. અ મેન, અહીંયા જો અ મેન, અહીંયા આર્ટિકલ એ, પછી MEN મેન, એટલે તરત જ ખબર પડી જાય કે આર્ટિકલ એ છે એની આગળ છે એ એક વચનનું નામ આવવું જોઈએ. હવે MEN મેન શું થયું? અનિયમિત રૂપ છે, નામનું બહુવચન રૂપ છે, કારણ કે આપણે અંડરલાઇન પાર્ટ્સને સુધારવાનું છે. અહીંયા એ ન સુધારી શકાય. બરાબર. એ કાઢી નાખો તો આ જો આ વાક્ય સાચું પણ થઈ જાય એવું નથી, પણ આપણે અહીંયા અંડરલાઇન પાર્ટ છે એને સુધારવાનું છે. તો આપણે આર્ટિકલ એ આવ્યો એટલે MEN મેન એક વચન આવવું જોઈએ. અ મેન લિવ્ડ ઇન સાઉથ ઇન્ડિયા, અહીંયા જો હર આવ્યું. હવે તમને ખબર પડી ગઈ હશે, જે હોશિયાર વિદ્યાર્થી હશે ને, અથવા સામાન્ય પણ વિદ્યાર્થી જો સમજીને કરતા હશે ને ખબર પડી ગઈ હશે, સર્વનામ તૈયાર કર્યા હશે ને ખબર પડી ગઈ હશે કે હર આવશે કે નહીં આવે. હર નેમ વોઝ તેનાલી રામન, તો અહીંયા હવે હરની જગ્યાએ શું આવશે? બરાબર. જવાબ મળી ગયો હશે તમને. બરાબર. મોટાભાગના સાચો જ હશે, નીચે પણ આપેલો છે. હું તો નેમ વોઝ તેનાલી રામન, તો અહીંયા હરની જગ્યાએ હી જ આવશે, કારણ કે તેનાલી રામન એ પુલ્લિંગ છે એટલા માટે આપણે હી જ વપરાય, ને સ્ત્રીલિંગ હોય તો હર વપરાય. હી હેઝ અ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. બરાબર. હી હેઝ અ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર.
તો અહીંયા હી હેજ, હવે અહીંયા જો અહીંયા આપણે ઘણા વર્ષો પહેલાંની વાત છે, અગાઉ ભૂતકાળની વાત છે, તો આપણે ખબર છે હેજ આવે નહીં. ભૂતકાળની વાત હોય ત્યારે હેડ આવે, હેજનું હેડ થઈ જાય. અને અહીંયા ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર, તો અહીંયા ઓફ છે એ OFF ઓફ ના આવે, બરાબર, સિંગલ ઓફ આવે, બરાબર, એફ છે એ સિંગલ આવશે. તો અહીંયા આપણે આવી રીતે ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર HUMOUR તમે અહીંયા સ્પેલિંગ લખી નાખજો. તો આવી રીતે તમને ખબર પડી જતી હશે કે કયા બેઝ ઉપર આપણે મિસ્ટેક શોધવાની હોય છે. ગ્રામેટિકલ અહીંયા જો કાર્ડ ઉપર છે, અહીંયા એકવચન બહુવચન ઉપર આધારિત છે, અહીંયા પોઝેસિવ એડજેક્ટિવ્સ સર્વનામ ઉપર આધારિત છે. પછી લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન, લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન, તો અહીંયા છે એ આપણે નહીં આવે. શા માટે નહીં આવે? જેણે વિદ્યાર્થી બરોબર ડિગ્રી ઓફ કમ્પેરિઝન તૈયાર કર્યા હશે ને ખબર આ બેસ્ટ શું છે, ગુડ, બેટર, બેસ્ટ. તો બેસ્ટ શું છે? ગુડનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ. તો એના પહેલાં ફરજિયાત આર્ટિકલ ધ વપરાય, એટલે ખબર પડી ગઈ હશે અહીંયા આર્ટિકલ ધ શા માટે આવશે, બરાબર. આ ગ્રામેટિકલ આધારિત છે મિસ્ટેક. ઇટ હેલ્પ્સ ટુ ક્યોર અવર, જો અહીંયા HOUR અવર, અહીંયા HOUR અવર એટલે શું થાય, કલાક થાય, પણ અહીંયા અવર ઇલનેસ, અહીંયા આપણે પોઝેસિવ એડજેક્ટિવનો ઉપયોગ છે. આ સ્પેલિંગ મિસ્ટેક છે, ઉચ્ચારણ એક જ છે અવર, પણ અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. અહીંયા અવર છે એ શેના અર્થમાં છે, પોઝેસિવ એડજેક્ટિવના અર્થમાં કાપે આપણે, અને છે અવર કલાકના અર્થમાં, સ્પેલિંગ કલાકનો આપ્યો છે, બરાબર. એટલે વાંચવાની રીતે સાચું ગણાય પણ લખવાની રીતે સાચું ગણાય નહીં. અવર ઇલનેસ, તો અહીંયા HOUR નહીં પણ OUR અવર, વીનું અવર થાય, વી, અસ અને અવર. ઇલનેસ એન્ડ કીપ્સ અસ હેલ્થ, હેલ્થ છે એ શું છે, નાઉન છે, પણ આપણે અહીંયા શેની જરૂર છે, એડજેક્ટિવની જરૂર છે. એટલે આ જો આપણે વર્ડ ફોર્મેશન ઉપર આવ્યું, આ સ્પેલિંગ ઉચ્ચારણ સમાન છે સ્પેલિંગ ઉપર આવ્યું, આ ગ્રામેટિકલ મિસ્ટેક ઉપર આવ્યું. તો આવી રીતે તમારે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સમાં છે આ બધી મિસ્ટેકો તમારે અંડરલાઇન કરેલું એટલે તમને ખાલી એ જ શબ્દમાં વિચારવાનું કે કયા બેઝ ઉપર મિસ્ટેક છે. પણ અલગ અલગ આની કોઈ લિમિટેશન નથી. ઇંગ્લિશના કરોડો શબ્દ હોય તો એ દરેક શબ્દ ઉપર આપણે મિસ્ટેક બનાવી શકાય. ગ્રામેટિકલ રૂલ્સ કેટલા બધા પ્રકારનું ગ્રામર આવે કમ્પ્લીટ, જેને કહે 8 થી 12માં, તો એ બધા ગ્રામરના બેઝ ઉપર મિસ્ટેક બનાવી શકાય. એટલે આની કોઈ લિમિટેશન નથી. એક જ બાબત છે કે એક એક શબ્દ, એક એક વાક્ય અને ગ્રામેટિકલ રૂલ્સને તમે સમજીને તૈયાર કરો તો તમારા માટે એ કોઈ આ પ્રશ્ન તૈયાર કરવો ન પડે, સમજાઈ જાય, બરાબર. અહીંયા હેલ્ધી આવશે, કીપ્સ અસ હેલ્ધી, તો એ તમને ખબર પડે કે ભાઈ હેલ્થ એટલે તો આરોગ્ય થાય, અને વેલ્ધી એડજેક્ટિવ છે તો આ પણ એડજેક્ટિવ આવે, એમ પણ ખબર પડી જાય. પછી ધ ટીચર વોઝ એંગ્રીલી, તો અહીંયા એંગ્રીલી શું આવ્યું આપણે ખબર છે, એડવર્બ આવ્યું, પણ અહીંયા ટીચરના અર્થમાં વધારો કરે છે. ટીચર શું છે, નાઉન છે, નામના અર્થમાં વધારો કરવાનું કામ એડજેક્ટિવનું, તો અહીંયા એડવર્બનું કામ નામના અર્થમાં વધારો કરવાનું છે નહીં. તો એ તરત જ ખબર પડી જશે કે એંગ્રીલી એડવર્બ છે એનો ઉપયોગ તો વર્બ, એડજેક્ટિવ કે અન્ય એડવર્બના અર્થમાં થાય, નામના અર્થમાં થાય નહીં. તો અહીંયા ટીચર વોઝ એંગ્રી, એંગ્રી શું છે, એડજેક્ટિવ, તો આપણે આ વર્ડ ફોર્મેશન ઉપર મિસ્ટેક આવી. ધ ટીચર વોઝ એંગ્રી બીકોઝ આઈ વોઝ લેટ, બરાબર, બીકોઝ આઈ વોઝ લેટ. પછી હી આસ્ક્ડ મી, હી આસ્ક્ડ મી વાય આઈ વોઝ લેટ. હવે જો અહીંયા છે ને મિસ્ટેક, આ બહુ ધ્યાન રાખજો. તમને એમ થયું ટીચર માટે તો હી એ વપરાય ને સી એ વપરાય, તમારી વાત સાચી છે, પણ અહીંયા આપણે એનો સંદર્ભ આપ્યો છે કે અહીંયા હી નહીં આવે. એટલે આ ઘણી વખત કોઈ મિસ્ટેકમાં એનો જવાબ છે ને એ આખો પેરેગ્રાફ આપણે વાંચીએ ત્યારે ખબર પડે કે અહીંયા શું મિસ્ટેક છે. શરૂઆતમાં એને હિન્ટ ના આપેલું, સૌથી છેલ્લે જો અહીંયા હિન્ટ આપી છે. કઈ રીતે હિન્ટ આપી તમે જોઈ લો કે હી આસ્ક્ડ મી, ટીચર માટે હી વપરાય, સી વપરાય, પણ અહીંયા સી શા માટે આવશે એનો જવાબ નીચે જ અહીંયા આવે, બરાબર. વાય આઈ વોઝ લેટ, તો આઈ ડીડન્ટ આન્સર્ડ હર, બરાબર. તો અહીંયા જો હર આપ્યું છે એટલે ખબર પડી જાય કે આ ટીચર છે એ સ્ત્રીલિંગ શબ્દ છે, કોઈ સ્ત્રી માટે વપરાયેલ છે, કોઈ ટીચર છે, એટલે અહીંયા સી એટલા માટે આવશે. એક આ એકદમ ટ્રિકી ક્વેશ્ચન છે, આ મેં પોતે જાતે બનાવેલ છે, આનામાં ક્યાંય ગ્રામર બુકમાં આવી રીતે નથી મૂકેલું. મેં તમને સમજાવવા માટે ખાસ આ તમને ખ્યાલ આવે કે ઘણી વખત તમને આવો સંદર્ભ આપેલો હોય તો આપણે ન ચાલે, એ આપણે ખબર પડી જવી જોઈએ. આખો પેરેગ્રાફ છેલ્લે વાંચવાનો, અહીંયા અંડરલાઈન નથી કરેલું પણ આના ઉપર ખબર પડી જાય હર ઉપરથી કે હર કોના માટે વપરાય, સ્ત્રીલિંગ માટે વપરાય, તો એના માટે અહીંયા
સી આવવું જોઈએ. સી આસ્ક્ડ મી વાય આઈ વોઝ લેટ. આઈ ડીડ નોટ આન્સર્ડ હર. હવે અહીંયા તમને ખબર પડી ગયા છે આન્સર્ડ હરમાં શું મિસ્ટેક છે, બરાબર. અહીંયા એકમાં એંગ્રી, બેમાં અહીંયા સી આવશે. આ તમે જવાબમાં ક્રમ છે એ જોઈ લેજો અહીંયા. અને આન્સર્ડ છે એનો આન્સર આવશે એ શા માટે? ડીડ છે એ ભૂતકાળનું રૂપ આવી ગયું અને આન્સર્ડ પણ ભૂતકાળનું રૂપ, એટલે બે ભૂત ભેગા થાય નહીં. એ તો હવે તમને મગજમાં એકદમ બેસી ગયું હશે, બે ભૂત ભેગા ન થાય. જેમ આપણે ઇલેક્ટ્રિક વારમાં વાયર જે આવે છે તાર, એનામાં ફેઝ અને ન્યુટ્રલ ભેગા કરીએ તો શું થાય આપણે ખબર છે? ધડાકાઓ થઈ જાય. તો આવી રીતે બે ભૂત ભેગા ન થાય એટલે ક્રિયાપદના ડીડ સાથે ભૂતકાળનું રૂપ આવે નહીં, બરાબર. એટલે તમને ખબર પડી હશે આપણે મૂળરૂપ કરવાનું છે. આન્સરના ક્રમ છે એ આડાવડા છે એ તમે જોઈ લેજો, આન્સર તમને મળી ગયો હશે. તો આવી રીતે તમને છે એ આપણે કરેક્ટ ધ અંડરલાઇન પર જે છે વર્ડ્સ એ અનેક રીતે આવે. આપણે થોડાક અહીંયા પ્રયત્ન કર્યા ત્યારે તમને બેઝિકલી કયા પ્રકારે મિસ્ટેક હોય એ તમને ખ્યાલ આવે. એટલે આપણે 4 આખા પેરેગ્રાફને અનેક મિસ્ટેકો આપણે લીધી. તો એ બેઝ ઉપર તમે છે જ્યારે પણ આવે ત્યારે વિચારતા થાજો કે સ્પેલિંગ ઉપર આધારિત છે, ગ્રામેટિકલ ઉપર આધારિત છે, વર્ડ ફોર્મેશન ઉપર આધારિત મિસ્ટેક છે, એ તમે સમજીને સુધારવાના પ્રયત્ન કરશું. તો આજે આપણે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સનું જે ગ્રામર છે એ સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.